અમારે જલુ સાહેબનું પ્રિય ભજન છે ત્યાંથી ચાલુ જ કરું એ તારી ચૂક ચૂકની રહી ગઈ રે ભલાઈ મહારાણી ધરમ હવે જીલો તોરણ
અમારા વડીલ સ્નેહી અને હજારો લાખો વિદ્યાર્થીઓ અને ફેસબુકના માર્ગદર્શક એવા અમારા વાલા અને હૃદયેશ્વર રામ સાહેબ પોરબંદર પીઆઈમાં એમની નિમણૂક થઈ છે ત્યારે ભાઈ શ્રી લાખનભાઈને અમે ભાઈ શ્રી અમારા આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણછોડભાઈ અને ભાઈ શ્રી ભરતભાઈ એમનું ફૂલથી સ્વાગત કરશે. અને રામ સાહેબ વિશે ભાઈ લાખનને વિનંતી કરું કે અમારા બે શબ્દો કે અમારા આમંત્રણને માન આપી, અને એ તો એટલા બધા કામમાં વ્યસ્ત હોય છતાં પણ આપણા વચ્ચે હાજર રહ્યા છે. સાહેબનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભાઈ શ્રી લાખનભાઈ છે, સાહેબ વિશે ઘણું બધું કહેશે. આજ આનંદ, આજ ઉછરંગ અને આજ નયનમાં ને સખી હમારી ગોઠ में આજ કંચન બરસા में. આજે આ રૂડો અવસર છે અને એમાં એક એવા અધિકારી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આમ તો એ અમારી નાયતના હતા, મતલબ શિક્ષક હતા. દેશને સારા શિક્ષકોની જરૂર છે, સારા રક્ષકોની જરૂર છે, સારા પત્રકારોની જરૂર છે. એ પૈકીના એક ખૂબ પ્રમાણિક અને સરકારની નીતિઓનું પોઝિટિવલી અમલીકરણ કરાવવામાં અને સોશિયલ મીડિયાથી હજી પોતાનું શિક્ષકત્વ નથી ગુમાવી દીધું એવા પીઆઈ આરજે રામ સાહેબ અહીંયા ઉપસ્થિત છે. આપણે જોરદાર તાલીઓથી સાહેબનું સ્વાગત કરીએ. આજના કાર્યક્રમમાં એ ઉપસ્થિત થયા. મિત્રો, એક પ્રસંગ અને સત્ય ઘટના સાહેબના જીવનની મારે કેવી છે આપને. લગભગ બધા પરિચિત હશે આ ઘટનાથી કે જેતપુરમાં એક પાર્ટી પ્લોટની અંદર લગ્નમાં એક 4 વર્ષનો છોકરો આમ પાર્ટી પ્લોટમાં બધા મહેમાનની વચ્ચે રમતો હતો અને ત્યાંથી એક આઉટ સ્ટેટનો માણસ, હિન્દી ભાષી ટૂંકમાં, ત્યાંથી એને લઈ અને એનું અપહરણ કરી જાય છે. હવે છોકરો ગુમ થયો એટલે તરત જ પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આ છોકરો છે એ ગુમ થઈ ગયો છે. એટલે ગુમ થયાની પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી. એટલે તરત જ છોકરાનો ફોટો છે એ પોલીસ ડિપાર્ટમેન્ટના અલગ અલગ ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં એ સર્ક્યુલેટ થયો. ટૂંકમાં ફોટો બધા અધિકારીઓને સેન્ડ કરવામાં આવ્યો કે ભાઈ આ છોકરો છે અને એનું અપહરણ થયું છે. સાહેબ, જોગાનું જોગ એવી ઘટના બની કે પીઆઈ આરજે રામ સાહેબ તે દિવસે જલગાંવ એક ટ્રેનિંગ માટે જતા હતા ટ્રેનમાં. હવે તમે જુઓ કે કોઈ પણ અધિકારી હોય, કોઈ શિક્ષક હોય, દાખલા તરીકે હું શિક્ષક છું તો હું કોઈ સરકારી તાલીમમાં જતો હોઉં તો હું મારામાં હોઉં, મને મારા મોબાઈલમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં મિત્રોમાં ફોન કરવા, કોલ કરવા, મેસેજ કરવા, રીલ જોવી, વિડીયા જોવા, બધું આ મારી પ્રવૃત્તિ હોય. કારણ કે ટ્રાવેલિંગમાં બીજું શું કામ હોય આપણે. પણ એક સતર્ક પોલીસ અધિકારી કોને કહેવાય? તમે વિચારો, ઓલા છોકરાનો ફોટો વોટ્સઅપમાં સાહેબને મળ્યો અને જોગાનું જોગ ટ્રેનમાં એ છોકરાને ઓલો અપહરણકાર છે ને એ જ ટ્રેનમાં લઈને જાય છે. હવે એવો વિચાર કેમ આવે કે આ એ જ છોકરો છે ને આ જ એનો અપહરણ કરીને લઈ જાય છે? સાહેબ, પોલીસની આંખ એ કેવી હોય અને કેટલું વિચક્ષણ બુદ્ધિથી તાત્કાલિક નિર્ણય લઈ અને રેલવે પોલીસની મદદ લઈ અને તાત્કાલિક એ આરોપીની ટૂંકમાં ધરપકડ કરી અને એના હાથમાંથી રુદ્રને છોડાવ્યો. એ રુદ્ર નામના બાળકને છોડાવ્યો. મિત્રો, એ મા બાપની એ માની દશા શું થઈ હશે? જેનો દીકરો હોય નું અપહરણ થઈ ગયું હોય, એની માએ કેટલા દિવસ ખાધું નહીં હોય. પારકી પીડાને પોતાની કરી જાણે ને એને અધિકારી કહેવાય. તમે વિચારો કે બીજાના આહુડા લુહવાનું કામ એ પીઆઈ આરજે રામ સાહેબે કર્યું છે. અને તમે વિચારો કે એ તાત્કાલિક એને રુદ્રને છોડાવ્યો, એને મુક્ત કરાવ્યો અને એના મા બાપને સોંપ્યો. ત્યારે એના મા બાપની આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા. અને આજે રામ સાહેબની મુદ્રા છે, રામ સાહેબનો ચહેરો છે, એના મા બાપની આંખોમાંથી ક્યારેય નહીં વિસરાતો હોય. એવું એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ એટલે પીઆઈ રામ સર
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એના માટે એક જ શબ્દમાં કહેવું હોય તો વય નાની અકલ વધુ અને ઉજળા જેના આચાર દેજે એવું દાતાર હૈથરું માણા હામળા. એવા સાહેબ તમે જો વ્યસન મુક્તિ ઉપર સોશિયલ મીડિયામાં ટૂંકમાં જનજાગૃતિના કાર્યક્રમો કરે. કેટલુંય સાહેબ છે એ પોલીસ ડિપાર્ટમેન્ટની જોબમાં કામ કરતા અધિકારીઓ એને 1 સેકન્ડનો ટાઈમ ન હોય પોતાના માટે જીવવાનો, એને બદલે સમાજ માટે. અને એટલું સરસ અમે ક્રિષ્ના ફાઉન્ડેશનમાં આહિર સમાજના ક્લાસીસ ચલાવતા તો રામ સાહેબની ત્યાં પણ વારંવાર એ પ્રેરક વાતો કરવા માટે વિદ્યાર્થીને મોટિવેટ કરવા માટે આવતા. તો એવા રામ સાહેબનું સન્માન કરવાનું છે. ત્યારે હું જલુ સાહેબને વિનંતી કરું કે રામ સાહેબને અહીંયા આમંત્રિત કરે. સાહેબને મારી વિનંતી કે 2 મિનિટ સ્ટેજ પાસે આવશે. અમારા આજે પણ પીઆઈ હોવા છતાં, એટલું બધું કામ હોવા છતાં આજે પણ દરેક સમાજની, અમારા આપણા આહિર સમાજની ને દરેક સમાજની દીકરીઓને દીકરાઓને આજે પણ પોલીસમાં તાલીમમાં જવા માટે એટલી મદદ કરે છે. બીજા વિદ્યાર્થીઓને અન્ય વિષયો ઉપર પણ ખૂબ ખૂબ મદદ કરે છે. એવા રામ સાહેબ જ્યારે ઉપસ્થિત છે ત્યારે ભાઈ શ્રી ભરતભાઈ અને રણછોડભાઈને વિનંતી કરું કે રામ સાહેબનું ફૂલોના હાર પહેરી એમનું ખૂબ સન્માન કરે. રણછોડભાઈ પછી એવા જ અમારા જલુ પરિવારના બોભી અને અમારા આહિર સમાજના ભામાસા કહેવાય એવા ભાઈ શ્રી લાભભાઈ જલુને પણ વિનંતી કરું, તેઓનું પણ ફૂલોના હારથી સ્વાગત કરશે. ખૂબ મોટા ઉદ્યોગપતિ છે, છતાં પણ આજે મારા આમંત્રણને માન આપીને અહીંયા તેઓ હાજર રહ્યા છે. એમનું પણ ફૂલોના હાર પહેરી રણછોડભાઈને વિનંતી કરું કે અમારા લાભભાઈ જલુનું પણ સન્માન કરે. એવા જ અમારા સમાજના ખૂબ મોભી ભાઈ શ્રી હરેશભાઈ ચાવડા, કે આ મારા ફઈના દીકરા થાય અને દેવી ફઈનું વાલો હોય બહુ, એટલે એવા હરેશભાઈ પણ એમનું આજે વાવણીનું કાર્ય, મોટા ખેડૂત છે, વાવણીનું કાર્ય એને દિલીપભાઈ ચાલુ હોવા છતાં પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો એવા ભાઈ અમારા હરેશભાઈને પણ વિનંતી કરું કે તેઓ અહીંયા ઉપસ્થિત રહીએ અને તેઓનું સન્માન ભાઈ ભરતભાઈ ફૂલોથી કરે. અને શક્ય હોય તો આપણે રામ સાહેબને મારે તો સાંભળવા છે. રામ સાહેબનું આપણે ઉદ્બોધન આપણે થોડુંક 2 શબ્દો કહીએ એવી હું આઈ રિક્વેસ્ટ પ્લીઝ ફોર યુ માય સર રામ સર. સનાતન ધર્મની જય. સંસ્કૃતિના સંરક્ષક. સનાતન ધર્મનો કોઈ પણ કાર્યક્રમ હોય એમાં આપ બધા સીધી રીતે સંકળાયેલા છો. અમારાથી એટલો બધો સમય કે કંઈ પ્રવૃત્તિ ના થઈ શકે, પણ જે લોકો પણ આ કરે છે એમને હું વંદન કરું છું. અહીં મને બોલાવી મારું સન્માન કર્યું એ બદલ આભાર માનું છું. બાપાએ કીધું એટલું બધું તો છે નહીં કંઈ, પણ જ્યારે જેવો સમય, જેટલો સમય મળે અને જેટલું થઈ શકે એટલું કામ કરતા હોય ને લગભગ દરેક વ્યક્તિ છે એ પોતાની રીતે કરવું જોઈએ અને નાના મોટું કામ કરતા જ હોય છે. એ જે શિક્ષક હોવાને નાતે આસપાસનું જે ગ્રુપ સર્કલ પોઝિટિવ હોવાને નાતે મને જે બધું શીખવા મળ્યું અને તક મળી એ બદલ અત્યાર સુધી કામ કરતા આવ્યા છે, હાલ પણ કરું છું. અને જે દીકરાની વાત કરી પેલા 4 વર્ષના બાળકની, એ ગઈકાલે પણ મારે ઘરે આવ્યો હતો. 2016નો એટલે 10 વર્ષનો સમયગાળો વહી ગયો, પણ 6 મહિનાથી વધારે અમે કોઈ દિવસ અલગ નથી થયા. જ્યાં હોય ત્યાં આવે છે. ગઈકાલે પણ મારા ઘરે આખા પરિવાર સાથે આવ્યા હતા. આ બધાની સનાતન ધર્મની પ્રવૃત્તિ છે બદલ હું બધાને વંદન કરું છું. સાથે સાથે માત્ર સનાતન ધર્મની જ એવું વાત નથી કે ભાઈ ભક્તિ જ કરીએ, પણ આ ભક્તિ કરીએ એની સાથે સાથે રાષ્ટ્ર સેવા, સામાજિક સેવા, સામાજિક સમરસતા બધું એક સાથે સમાવેશ થઈ જાય. આમાં એક સાથે અલગ અલગ કામ કરવાની જરૂર ના રહે. પોલીસ અધિકારી હોવાના નાતે મારે ખાલી 2 કે 3 વસ્તુ કહેવી છે. અહીં સુધી આવ્યો તો મારો ધક્કો સફળ થાય. હું તમને જ્ઞાનની વાતો તો એટલો બધો ના કરી શકું, કારણ કે બેન ખૂબ સરસ ભજનમાં ઘણી બધી વાતો સમાવી લીધી
અમે તો લગભગ ભજન સાંભળવાનો સમય ક્યાંય ન મળે, બંદોબસ્ત હોય ત્યારે સાંભળી લઈએ, પણ એક એક શબ્દ સાચા ભજનના કલાકારો ખૂબ ઓછા છે અત્યારે. તો બેનના ભજન સાંભળવાની મને ખૂબ મજા આવી, એટલે એવી વાત તો હું નહીં કરું, પણ સાંપ્રત પરિસ્થિતિમાં સમાજને જો બચાવવો હોય તો ઘણી બધી વિકૃતિઓ આપણે જોતા હોઈએ છીએ, એમાંથી બચાવવાની વાત કરતા હોઈએ છીએ. પણ મારી દ્રષ્ટિએ એક હાલના સમયમાં એક સમાજનો મોટા મોટો દુશ્મન છે સાયબર ક્રાઇમ. એના ખાલી 2 કે 3 પોઈન્ટ જ હું કહીશ, આમ તો કલાક સુધી પણ કહી શકું, પણ એટલો બધો સમય અહીં તમારો બગાડાય નહીં. સાયબર ક્રાઇમ વસ્તુ એવી છે, એમાં શિક્ષિત લોકો અને થોડા ઘણા પૈસા બેંકમાં વ્યવહાર કરતા હોય એવા લોકો ભોગ બની શકે છે. ખૂબ હોશિયાર હોય એ પણ ભોગ બની શકે છે. આપણે સામાન્ય 5,000 રૂપિયાની ચોરી થઈ હોય તો પણ આપણે આજુબાજુ ગામમાં ખબર પડે ને ડરતા રહીએ ચોરથી ને એવું બને. પણ સાયબર ક્રાઇમ વસ્તુ એવી છે કે 5-5, 10-10, 2-2, 3-3, 4-4, 5-5 લાખ, 20-20 લાખ પણ રૂપિયા એક જ ઝાટકે, એક જ કલાકમાં કે 5 મિનિટમાં પણ જતા રહે બેંકમાંથી, જો આ બાબતથી પરિચિત ન રહીએ તો. અને એટલા બધા હોશિયાર હોય છે આ લોકો, એટલા બધા શાતિર હોય છે કે એની વિરુદ્ધ ગુના દાખલ કરીએ ને તો એના પુરાવા સહિત અમે નથી પકડી શકતા, એટલા બધા હોશિયાર હોય છે. પૈસા આવવાની શક્યતા પણ ખૂબ ઓછી હોય છે. તો અમારી પાસે એક જ હથિયાર છે કે લોકોને વધુમાં વધુ જાગૃત કરીએ, કે ખાલી 4-5 પોઈન્ટ તમે ધ્યાનમાં રાખો તો સાયબર ક્રાઇમનો ભોગ આપણા પરિવારમાંથી કોઈ ના બને. અમારી નજર આમાંથી આવે કે આખું વર્ષ, આખી જિંદગી નોકરી કરી હોય, 30, 40, 45 લાખ રૂપિયા ભેગા કર્યા હોય અને એક જ ઝટકામાં વહી જાય, વિચારો કેવી સ્થિતિ થાય. તો આવું ન થાય માટે સાયબર ક્રાઇમથી 3 પોઈન્ટ ઉપર થાય. એક તો અજ્ઞાનતાના હિસાબે, ડરના હિસાબે અને લાલચના હિસાબે. અજ્ઞાનતા દૂર કરવા માટે એના પોઈન્ટ છે એ આપણે થોડાક યાદ રાખી લઈએ, અથવા સોશિયલ મીડિયામાંથી અથવા ગમે ત્યાંથી હવે તમને મળી જશે જો તમે સોશિયલ મીડિયામાં હોય તો. કોઈ પણ અજાણી લિંક, વોટ્સઅપનો ઉપયોગ કરતા હોય, જે આપણે જાણતા નથી એવી કોઈ પણ અજાણી લિંક ઓપન કરાય નહીં. ખબર છે કે મેં જ મોકલી અને કંઈ અગત્યનું હોય અથવા કોઈ જાણીતા એ, પણ તમને ખબર છે કે જોવા માટે શું હશે, એવી જોવા માટે એક પણ લિંક ઓપન કરાય નહીં. તમે ખાલી માત્ર એક લિંક ઓપન કરી એટલે તમારો ફોનનું એક્સેસ છે એમની પાસે વહી જાય. અને જો એમાં બેંક એકાઉન્ટ જોડાયેલું હોય તો તમે સવારે ઉઠો ને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય આખું. એટલે એક મુદ્દો રાખવાનો કે કોઈ પણ અજાણી લિંક, ઇવન હવે તો એવું બને કે કોઈનો ફોટો હોય ને તમે ડાઉનલોડ કરો ને અજાણો તો પણ આવું થઈ જાય. વોટ્સઅપનો ઉપયોગ એક ઘરમાંથી 4-4, 5-5 સભ્યો ઉપયોગ કરતા હોય ત્યારે આ બાબત ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે. પછી ઓટીપી ના આપીએ એની નોર્મલ વસ્તુ છે. પછી બેંક એકાઉન્ટ ભાડે આપે છે. આવા ક્રિમિનલ હોય ને એ આપણા દીકરા દીકરીઓ અભ્યાસ કરતા હોય ગાંધીનગરમાં, અને એ આપણા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરે કે ભાઈ તમારે કંઈ કરવાનું નથી, તમારે ખાલી બેંક એકાઉન્ટ અમને આપી દો. એ પૈસા બધા ફ્રોડના એમના ખાતામાં આવે, એ પૈસા ઉપાડી આપણા દીકરા કે દીકરી હોય એ એમને આપી દે તો એને 5% કે 10% કમિશન એને આપે, એટલે સારું લાગે. આઈફોન લઈ આવે, ગાડી લે, આસપાસના વિદ્યાર્થીઓને પ્રભાવિત થાય. પણ જ્યારે કોઈ પણ ગુનો થાય ને ત્યાં આરોપી બને આપણા દીકરા દીકરી. અમારી પાસે આવા કેસો ખૂબ આવે છે. અમે ખૂબ બચાવવાની ખૂબ કોશિશ કરીએ છીએ. કાયદેસર તો ગુના જ થાય, ગુનેગાર જ થાય, પણ આવી અજ્ઞાનતા આપણા દીકરા દીકરીઓ જો બહાર ભણતા હોય એને કહી દે કે ભૂલે ચૂકે પણ બેંક એકાઉન્ટ કોઈને ભાડે આપવાનું નહીં, અને એમાં સજા થવાની શક્યતા પણ વધારે રહી. બેંક એકાઉન્ટ ડાયરેક્ટ હોય ને એટલે પુરાવો મળે, એટલે આવું એકાઉન્ટ ભાડે નહીં આપવાનું, અજાણી લિંક કોઈ ઓપન નહીં કરવાની, ઓટીપી નહીં આપવાના, અને સોશિયલ મીડિયામાં લાલચવાળી કે કોઈ પણ સ્કીમ હોય અથવા ગેમિંગ હોય એમાં ક્યારેય ભાગ નહીં લઈએ. એટલું ખાલી રાખશો તો પણ મારો એનો ધોકો છે એ વસૂલ થશે. ફરીથી આ બધાનો આભાર અને આપની સેવાને વંદન કરી વિરમું છું. જય વસરાજ, જય હિન્દ.